તો નર્મદાના જંગલ જમીન ખેડાણ વિવાદને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સાંસદ મનસુખ વસાવા જેમણે સરકારને મધ્યસ્થી કરી આ વિવાદ ઉકેલવા માટે માંગ કરી છે। તેમણે કહ્યું કે સાગબારા ઉમરપાડાના લોકો આદિવાસી સમાજના છે, બંને તાલુકા ભેગા મળીને ઉકેલ લાવી શકે તેમ છે। સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું કે 20 વર્ષથી ખેડાણ કરતા હોય તો ન્યાય મળતો જોઈએ। જંગલ ખાતાના કાયદા અટપટા હોવાથી ઝડપી નિર્ણય નહીં આવે। ઉમરપાડાના આદિવાસી સમાજના લોકોએ સમજવું પડશે, એક આદિવાસી જ આદિવાસીના પેટમાં કેમ લાત મારે છે। તો સાહેબ સાથે જે મીટિંગ થઈ એ મીટિંગની અંદર મેં આખી ઘટનાની વાત કરી। 20 વર્ષથી ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે ને 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો ખેડે છે, ને આ પણ આવી ઘટનાને લઈને આ 2 વર્ષથી સાગબારાના લોકોને ફોરેસ્ટના લોકોએ ખોટા બહાના હેઠળ રોકી દીધા। બધી સ્પષ્ટ વાત કરી, પણ આખર શું છે, ફોરેસ્ટના કાયદા અટપટા છે એટલે ઝડપી નિર્ણય લઈ શકાય તેમ નથી। આના માટે મુખ્યમંત્રી સાહેબે એવું કીધું કે જો આટલા લાંબા સમયથી ખેડતા હોય તેમની સાથે પણ ન્યાય થવો જોઈએ। તો આના માટે ચોક્કસ 15મી ઓગસ્ટ પછી, હમણાં શું છે 15મી ઓગસ્ટની તૈયારીમાં બધી જ રીતના બધા લોકો બધા કામે લાગ્યા છે। તો 15મી ઓગસ્ટ પછી એમની અનુકૂળતાએ અમને ત્યાં બોલાવશે અને આના માટે જે પણ કંઈક નિર્ણય લેવો છે, સાહેબ મુખ્યમંત્રીની સ્પષ્ટ એ છે, એક આશય સારો છે, એમની ભાવના એક સારી છે કે 20 વર્ષથી જે ખેડે છે, 20 વર્ષથી જે આદિવાસીઓ ખેડે છે 12 ગામના લોકો, તેમની સાથે ન્યાય થવો જોઈએ અને એ ચોક્કસ ન્યાયની દિશામાં એ જશે।